તો ગુડ મોર્નિંગ, શુભ સવાર, જય શ્રી કૃષ્ણ, જય માતાજી મિત્રો, જય જોહર, જય આદિવાસી. મસ્ત મસ્ત મજાની સવાર થઈ ગઈ મિત્રો. એ આપણે ઊભા થઈ ગયા છે ને નાહી ધોઈને ફ્રેશ પણ થઈ ગયા, ચા પાણી કરી લીધા ને હવે કંઈક કામ કરીએ તો બતાવશું મિત્રો. ટાઈમ થઈ ગયો છે બપોરનો, છોકરાઓને મૂકવા જવું છે, ખવડાવી દઈએ જમીન પછી એમને મૂકવા જવા છે. જમવામાં હું બનાવ્યું છે ને તમને બતાવું. રીંગણા છે, સાંજનું શાક રીંગણાનું. પછી આ છે ભાજી બનાવેલી છે, પાલક મેથીની ભાજી ને મકાઈના રોટલા છે. માહી જમવા બેઠી છે. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય જોહાર, શુભ સવાર. નાઈ ધોઈ ફ્રેશ થઈ ગયા છે ને હવે નિશાળે જવાનું છે. તો ખાવાનું છે ને હવે ખાઈને પછી નિશાળે જવું છે. તો ચાલો મિત્રો આપણે હવે જમી લઈએ. પછી આપણે ચા પાણી પી લીધા જ છે ને આપણે જઈએ છીએ વાડીમાં આટો મારવા. વાડીમાં જઈએ છીએ આંબામાં ફરતા ફરતા. આંબામાં કેરી જોઈએ, મોર આવી ગયો છે. આવો હા, ઝીણી ઝીણી પેલી કેરી દેખાય, કેરીને બેહવા માંડી છે. કોક જગ્યાએ કેરી દેખાય, નાની નાની હતી, બહુ મોટી નથી થઈ મિત્રો, કેમ કે હજી મોરની શરૂઆત છે ને એટલે આપણે જઈએ વાડીમાં છેક બી જઈએ. આમાં જો અમુક તો કેરી બેસી જાય, અમુક આવું થઈ જાય, આવું થઈ જાય, આવું આવું, અમુક આ સુકાઈ જાય, અમુકમાં આવી થઈ ગયા. જો નાની 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 કેરી દેખાય ને હવે કાયદેસર કેરી. એટલી બધી તેમાં બેહે જ નહીં, થોડી ખની જ રહે બે ચાર, બાકીની એ ઝુમકવામથી પડી જાય. બધી જ બેસી જાય તો આંબાની દાળ ભાગી જાય મિત્રો, એટલી બધી હોમટી નહીં બેહે. એવું છે મિત્રો. અમાય આપણે ટ્રેક્ટર હાંકવું જોઈએ. હા, ઓલું બધું હરગાઈ નાખ્યું હતું તે દિવસે ને આ મૂળા હવે થોડાક દિવસના છે, હજી મોટા નથી, નાના નાના જ છે. એવું છે મિત્રો. ને મકાઈના ડોડા આવી ગયા છે, પણ હજી ડોડા જે રહ્યા ને હજી ફૂટે જ છે. હજી આ જો આ સુકાઈ જાય ને અહીંયા પછી ડોડાનો દાનો કમ્પ્લીટ થઈ ગયો હોય. હજી તાર લીલા છે, હજી આવતા જ છે. અમુકમાં આવા આવે જ છે હજી. એવું છે મિત્રો. આપણે ટામેટા તો જો ભાંગી પડે એમ લાગ્યા છે. એવું છે મિત્રો ટામેટાનું કામ. તો ચાલો મિત્રો આપણે પછી આગળ જઈને મળીએ. હેલો દોસ્તો, ગુડ ઇવનિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય જોહાર, જય આદિવાસી બધાને. તો આપણે બપોર પછી હમણાં 4 વાગે બ્લોગ શરૂ કર્યો છે દોસ્તો. અને વાડીમાં આવ્યા છે, ઓલું ખડકા થોડુંક સફાઈ કરવાની છે. તો આપણે આવી ગયા છે, ચા પાણી કરીને આવતા રહ્યા છે. આમ છે આ ટ્રેક્ટર પડ્યું છે ને, આ બધું મેથીનો ચારો છે, એમાં મેથી પૂરી થઈ ગયેલી છે. તો આપણે સફાઈ કરવાની છે. આ થોડી ઘણી તો કરી નાખી છે વહેલા આવેલા બપોરિયામાં, પણ બ્લોક નહીં શરૂ કર્યો, તડકો બહુ ને એટલે થોડા ઘણા પૂંજા કર્યા છે. હજી બાકી છે અડધું પાટ્યું, એટલે ખડ કાઢી લઈએ પહેલાં, પછી દાંતી હાંકવાની છે રોટરી. એટલે પહેલાં ખડ કાઢી લઈને તે સારું પડે, બી ને એવું પડી જાય, સૂકા જાય ને અંદર તો બી વધારે, ખડ બહુ ઉગે. બસ તો કાઢી લઈ તો બહુ સારું, તો થોડુંક ઓછું થાય. બહુ ખડશે, મેથી હતી આમાં એટલે. તો આપણે નીંદવા માંડીએ. આ કાઢી લે, થોડું ઘણું છે હવે કાઢી નાખશું. પછી 2-3 દીમાં ઓલું જમીન સુકાય પછી ખેડવાનું થાય. થોડુંક ભીની છે હજી તો આમ હકાયું નથી ને. આપણે આ ધાના છે આખો ચારો છે, એટલા મોટા થઈ ગયેલા છે ને કે હજી ઉખાડવાની શરૂઆત નથી કરી, અને એટલા મોટા છે થઈ ગયેલા છે બહુ મસ્તીના. અને આપણી આ પાલક છે, આખો પાડો પાલકનો છે ને. આમ કાંદા રોપ્યા હતા તે દોસ્તો તમને દેખાડ્યા હતા. આવા કાંદા રોપ્યા છે આટલા આટલા નજીક, આવી રીતના આખું પાટ્યું છે. ઠેકથી કેળા છે ને, અહીંયાથી આ બાજુ કેળા છે અહીંયા સુધી. અને મારે વેદાંશ બેગ લઈને આવે વાડીમાં, તમને દેખાડું. શું કરો વેદુ? શું કરો?
એની ભાષામાં કંઈ ખબર નથી પડતી શું બોલે તે મને નથી ખબર પડતી. બેગ કાઢતો નથી, કાયમ બેગ લઈને જ ફરે. કે વાડીમાં આવ્યો તોય બેગ લઈને, અને નીંદમાંથી ઉઠીને આવે ને ઊંઘમાંથી સૂતો હોય ત્યારે તોય ઘરમાંથી નીકળે એટલે બેગ લઈને નીકળે. આમ તો જુઓ તો એ બેગ લઈને બીજું કામ કરે. એવું છે દોસ્તો અમારે વેદાંશનું કામ. અને આપણે આ ચોખ્ખું કરવા માંડીએ, ઘડીક વારમાં કરી નાખશું. એ ખડ કાઢતા હતા અહીંયા, આમ દક્ષા કાઢે છે, હજી મેં કાઢ્યું. ખડ કાઢતા હતા પણ હવે છોકરીઓને લેવા જવાનો ટાઈમ છે. ચાલો મિત્રો, આપણે હવે છોકરીઓને લેવા જઈએ, પછી મળ્યા આગળ જઈને જતા રસ્તો ખોદી નાખેલો છે. અમે છોકરીઓને લેવા જઈએ છીએ. જો આમ રસ્તો ખોદી નાખ્યો છે. હવે તો ભૂરી દીધું છે અહીંયા સુધી, એટલે અહીંયા વેદાંશ આગળ જાય છે, અમે જઈએ 2 જણા. આમ જોવો ને, ખોદી નાખ્યું છે. ભૂરેલું હોય તો આપણે જ્યાં સુધી ચલાય ત્યાં સુધી જઈએ, પછી જમે તેમ છોકરીઓને આવતા રહ્યા. ને હવે છે ને વાલોડ વેન લેવી છે દક્ષા. આપણે ખોલીએ વાલોડ, પછી ચોડી, અહીંયા જોવો ને. વેદાંશને બોલતા નથી આવડતું ને તો મમ્મીને જીબડો બતાવે છે, એવું છે વેદાંશનું કામ. તો મિત્રો ચાલો આપણે ફટાફટ ફોલવા લાગીએ. આજ ભૂખ લાગી છે. બરાબર, વિની લાવ્યા હમણાં. હું વિની લાવી છું તો ફોલવા તો લાગુ પડશે ને. દોસ્તો શાક ફોલીને આ બાજુ આવતા રહેશે ને. અશ્વિન શાક ફોલે છે. આમ મચ્છર બહુ કેળે ને એટલે હું વહી આવીશ. મચ્છરિયા બહુ કેળે. તને નહીં કેળતા? મચ્છર કેળે ને, મારે થોડા ઓળખીતા છે. બહુ કેળે ને તો હું આ બાજુ ઘડીક ગલોડિયા રમાડવા આવતી રહી. ગલોડિયા હે ને આ બાજુ. આર્યા ટાટા ઢંડન ઊભા થાવ. ચાલો ચાલો ચાલો, ચોકલેટ આપું, ચોકલેટ. ચાલ હા બધા ઊંઘી જ્યા. શું કરો હે? ગેદુ રમાડ કઈ છે? આ બાજુ કૂદે. લે 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 લે. ગેદુ રમાડ. કઈ છે નાનું ગલડિયું? બીજા બ્લેક કલરના છે, બીજા સફેદ છે. મસ્ત મસ્તીના છે નાના નાના ગલોડિયા. કોને જોતા છે કમેન્ટમાં કહેજો દોસ્તો. મસ્ત મસ્ત છે. અંધારામાં થોડાક બેઠા છે ને એટલે સારા ને દેખાય. કીધું તાર રમાડવા હે ને? ચાલ આ બાજુ આવતો. ચાલ પપ્પા છે અહીંયા જઈશ. આ જો ટાટા કીધે. પછી આવે પેલી કૂતરી આવે ને તો મારશે. એની મમ્મી આવે ને તો આવે, અમને આવશે. આ બાજુ ભાગો. અમારો ચૂલો જગી ગયો છે. આ બાજુ મચ્છર બહુ ને એટલે ફટાફટ ચૂલો જગાવવો પડે. મચ્છર બહુ કેળે. ચૂલો તાપો. ઠંડી લાગે ને બધું, બહુ ઠંડી લાગે છે હમણાં. ઉત્તરાયણ નજીક આવે ને એટલે પવન બહુ ને ઠંડી બહુ લાગે એટલે તાપવું પડે. હે ને વેદુ? તાપ કરીને તાપવું પડે એવું છે. તો આપણે ઘડીક પાછા ચાલો શાક ફોલા માંડીએ. શું કહેશો વેદુ? વેદાંશ શું બોલીને ગયો મને કાંઈ સમજ નહીં પડી. ફોલાઈ ગઈ. આ છે શાક. ફોલાઈ છે ચોળીને વાલોડ. મચ્છર બહુ કાટતા હે સાલ. કે છે અને જમવાનું તૈયાર થઈ ગયું છે. જમવામાં હું બનાવ્યું છે જોઈએ આપણે. ભાત બનાવેલું છે, વાલોડ ચોળીનું મિક્સ શાક છે, રોટલા છે, રવો સૂજી છે, આમાં પડ્યું છે બનાવેલું છે. વેદાંશ સોજી લીધી છે ને, વેદાંશ કે સોજી બતાવો એમ કે છે. શાક, મકાના રોટલા જમવા બેસી ગયા છે દોસ્તો. હાલો બધા જમવા.
ભૂખ બહુ લાગી છે. તો હાલો મિત્રો હા બહુ તો લાગી થઈ ગયા છે ને પથારીમાં આવી ગયા છે ને બધાની પથારી થઈ ગઈ છે. હું ને પ્રિયા અહીંયા હોઈએ, વેદાંશ ને રક્ષા અહીંયા હોય છે. તો મિત્રો આપણે ઠંડી બહુ લાગે છે ને એટલે હવે બે ગોદડા ભેગા કરવા જોઈએ તો ઠંડીથી રહેવાય એવું છે. મિત્રો આજનો વિડીયો આપણે અહીંયા સુધી જ રાખીએ. કેવો લાગ્યો કમેન્ટમાં કહેજો. વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. બાય બાય.